હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। જો ધીમો ધીમો વરસાદ આવે છે અને લોકેશન તો આમ બહુ મસ્તીનું છે। આમ અત્યારમાં આમ એવું મસ્તીનું છે ને, આમ અત્યારે વરસાદ આવતો હોય ને એનું લોકેશન બહુ જ આમ મસ્તીનું છે ને। એમાંય ક્રિશભાઈ કહે છે અમારે ભૈજા ખાવા છે, આપણે ભૈજા બનાવવાના છે। આગળ આગળ બ્લોકમાં બન્યા રહીજો, આજ મજા આવશે। ક્રિશભાઈ કહેશે એવા એને ડિમાન્ડથી આજ બનશે, આપણે બનાવી નાખવી। અને હવે જો મંડળી તૈયારી કરવા આ વરસાદની, વરસાદ આવે છે ને તે હળવે હળવે મંડળી બધી તૈયારી કરવા। કા ક્રિશભાઈ ભૈજા ખાવા છે ને? ક્રિશભાઈ કે ને એ બનાવી આપણે તો ભૈજા બનાવવાના। હા, તમે જો વરસાદ આવવા માંડ્યો। હા, વરસાદ આવે છે એટલે મજા આવે। હાલો તો આપણે ક્રિશભાઈને દઈ દઈએ ફોન અને આપણે મંડળી બધી તૈયારી કરવા। હાલો ક્રિશભાઈ ફોન। વરસાદ આવે છે, બધાને આપણે અહીં બાંધી દીધા છે પૂરીને એને। વરસાદના બહાર જ ન લેવાના હોય, ખોટે ખોટા શું પલાળવા। હડે રે 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 હડે હડે। કેટલાય કૂતરા આવી ગયા છે, નકરા ખાડા કરે। આપણે વ્યાજ એવી અંદર ડેલો વાંચ દો। આપણે ટાંકામાં પાણી જવા દીધું, વરસાદ આવે છે ને તે ટાંકો ઢાંકી દઈએ। હાલો મિત્રો, જો આપણે સવારના ખાટલો ભરતા હતા ને તો આપણે 4 વાગ્યા ખાટલો ભરાઈ રહ્યો ને મસ્ત મજાનો ભીરીવાયો ખાટલો, અને હવે છે ને ધોઈ નાખ્યું એટલે મસ્ત થઈ જાય। તો આપણે ધોવાનું કામકાજ શરૂ છે। આ ધોવાઈ રહ્યો ત્યારે ક્રિશભાઈ આવ્યા, ત્યારના ધોતા જ ખાટલો અને ધોવાઈ ગયો। અને કમેન્ટ કરજો આ શેનો ખાટલો ભરેલો છે એમ, આમાં મહેનત તો બહુ કરી છે। 3 જણા સવારના ભરતા ત્યારે 4 સાડા 4 ભરાઈ રહ્યો અને મસ્ત મજાનો થઈ ગયો આ ખાટલો। આમ બહુ મસ્ત, આમ અમને બહુ ગમે। કોમેન્ટ કરજો અને હવે આગળ બ્લોકમાં બિના રહીજો। આપણે સમજો થોડોક રહી જશે ધોવાનો, ધોઈ નાખ્યું। અને વરસાદે જો ધીમો ધીમો શરૂ છે, મસ્ત મજાનો ધીમો 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 આવે। જો અત્યારે તો વરસાદ જો આવે છે, થોડો થોડો આટા ચાલુ થઈ જાય। તો અત્યારે તો વરસાદી માહોલ ફૂલ થઈ ગયું છે। જો પૂરીને અન બળદને એને બધાને જોઈને કે બાંધી દીધા છે। જો પૂરીને એમ છે કે હું ખોળ દેવા આવ્યો, પણ ખોળ દેવા નહીં, વિડીયો ઉતારવું એને એમ છે ખોળ દેવા આવે છે। જો આપણે આમાં ક્યું ને ગુવારને એવું વાવ્યું હતું, જો અત્યારે વાડીનું વ્યૂ કંઈક અલગ જ આવે છે। વરસાદી માહોલ આમ ફૂલ વાદળા ચડી જાય। હાલો જોઈએ કે મમ્મી શું કરે છે, આ રસોઈમાં શું બનાવે છે, આપણે જઈને જોઈ। હું એમ રસોઈમાં બનાવો હો જો વરસાદની માહોલ, વરસાદ થઈ ગયો ને જો અત્યારે જો ભજીયા બને છે। પટ્ટી ભજીયા બનાવ્યા અને આખા મરચાના ભરેલા ભરેલા મરચા, ગોટા બનાવવાના, ગોટા। થોડુંક પચતી હોય સારું,
આમાં તેલ ન ચોટે ઓલી લઈ ન જાય. હાલો પેસ્ટથી લઈ જાઉં. ગામડામાં કાંઈક અલગ જ જો ચૂલામાંથી ભજીયા બનાવીને એવો કાંઈક અલગ જ ભજીયા કાંઈક બને અને ખાવાની કાંઈક આમ અલગ જ ટેસ્ટ આવે. લોટ ઘરનો જો લોટ એ ઘરનો એટલે તો પછી કાંઈ ઘટે જ નહીં. હું કેસ ગુણ ગુણ કરે. જો આખા મરચાંના મને બનાવવા. હવે કટીની વાર છે પેલા કડી થાકી ગઈ. પવન આવે જો એક ઘણ ચડી નાખ્યો અને બીજો ઘણ જો ચડી છે. પવન બહુ આવે છે. આપણે ટેસ્ટ કરવી કેવા ભજીયા છે. કાંઈક અલગ જ બને છે એકદમ બને છે ને મસ્ત ગણા. એમ એક નંબર બને છે. એક નંબર બની. તમને મજા આવે એટલે રેડી હોય. ઘરનો સોનાનો લોટો એકલો કાંઈક આમ અલગ જ બને છે. તો આપણે સીણે આખ્યા છે ને થોડાક આખા બહુ આવ્યા. હા પછી મેં કાંઈ આખા મારે કાઢવાની નવરા હતી ને દળી નાખી એમ એટલે થોડોક કાળો લોટ થયો. નકર તો અસલ ધોળો લોટ થાય એમ આમ સારો થાય લોટ એમ ટૂંકમાં. જો એમ ભજન એમ કહેતો ને ઓલી ફેરું બહુ ચડતા નતા હે એટલે થોડુંક રબડું ઓલખ્યા છે ને પતલું રાખ્યું. ક્યાં પતલું હોય ને આમ ભજીયા એક નંબર બને. હવે તમને બહાર બતાવું વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે. આ તમને ધાબામાં ચડીને બતાવું. અત્યારે કાંઈક અલગ જ વ્યૂ છે. નીચે તો મસ્ત મજાના ભજીયા બને છે અને અત્યારે કાંઈક આમ અલગ જ વ્યૂ આવે છે. કાંઈક વાડીનો વાડીની કાંઈક મજા જ અલગ હોય છે. આમ તો આપણે ખાડાને એવું જો આપણે બે દીધ બોલી દીધું કે કાંઈ કામ તો એટલું બધું હતું નહીં. એટલે વાડીએ લીંદવાનું એવું કામ હતું એ તો કાંઈ બધા લીંદતા ને એવું જતા આપણે કંઈ જતા નહોતા. અત્યારે જો આમ ફૂલ વરસાદ આમ ચડી ગયો છે.
અને અત્યારે જો આમ વાડીનું કાંઈક અલગ જ વ્યૂ આવે છે આમ બધું. અને કાંઈક વાડીની મજા આમ કોઈ અલગ જ હોય છે આમ. તો આપણો આ વિડીયો તાકતથી રહેવાનો છે. ચાલો આપણે હવે હેઠા જઈ. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળીએ. જય જવાન જય કિસાન. બાય બાય.